ભાઈ દેસાઈનો પરિચય આપીશ. ડોક્ટર દેસાઈ એક પ્રખ્યાત લેખક, વિદ્વાન અને જૈન ધર્મના જાણકાર છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમના વિવિધ લેખો અનેક સામાયિકોમાં પ્રકાશિત થાય છે. તેઓએ જૈન ધર્મના સિદ્ધાંતોને સરળ અને સમજાય તેવી ભાષાઓમાં રજૂ કરી લોકોમાં જૈન ધર્મ પ્રત્યેની જાગૃતિ વધારી છે. નોટ ટુ ટેક ટુ મચ ટાઈમ, આ પર્યુષણ વ્યાખ્યાન શ્રેણી ડોક્ટર દેસાઈ will give us જૈન મૂલ્યોથી જીવન પરિવર્તન. આ સબ્જેક્ટ ઉપર એમણે 7 સેશન લેવાના છે અને એના દ્વારા આપણને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત, આચાર અને જીવન મૂલ્યો પર પ્રકાશ પાડશે. તો આજનો ટોપિક છે કલ્પસૂત્ર બને આપણું જીવન સૂત્ર. કલ્પસૂત્ર becomes our life formula. તો આપ સૌને વ્યાખ્યાન શ્રેણીમાં હાજર રહેવા માટે ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્રમ ચ તપસંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીરો. આજે પર્વાધિરાજ પર્યુષણના ચોથા દિવસે આપણે સૌ જાણીએ છીએ કે ઉપાશ્રયોમાં કલ્પસૂત્રના વાચનનો પ્રારંભ થાય છે. 4, 5, 6 અને 7 એ દિવસોએ આ કલ્પસૂત્રનું વાચન થાય અને 8મા દિવસે કદાચ કોઈ એ વાચન ચૂકી ગયું હોય તો એ છેલ્લા દિવસે સળંગ એનું વાચન થાય, જેને આપણે બારસા સૂત્ર કહીએ છીએ. આ કલ્પસૂત્ર શા માટે આટલો મહિમા છે અને એ કઈ રીતે આપણા વર્તમાન જીવનમાં પ્રકાશ લાવનારું બની શકે? આજે આપણે એના વિશે થોડું ચિંતન કરવું છે. ચિંતન એ માટે કરવું છે કે સામાન્ય રીતે જે જગતમાં જોવા મળે છે કે એ વારસો, વેલ્યુઝ અને પોતાના જીવનના આદર્શો છે. અને કદાચ જૈન ધર્મનો જો કોઈ પાયાની વાત હોય, જૈન ધર્મની જો કોઈ મુખ્ય વાત હોય તો એ શ્રી કલ્પસૂત્રમાં પ્રાપ્ત થાય છે. આપણે તેમ કહ્યું છે અને કેવી સરસ વાત છે, વિતરાગથી વડો ન દેવ, મુક્તિથી ન મોટું પદ. વિતરાગ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, એનાથી આ જગતમાં કોઈ મોટો દેવ નથી. અને પ્રાપ્ત શું કરવાનું છે? મુક્તિથી ન મોટું પદ. અને મુક્તિથી કોઈ મોટું પદ આપણે પ્રાપ્ત કરવાનું નથી. શત્રુંજયથી ન વડું તીર્થ. આપ જાણો છો સમેત શિખર છે, બીજા અન્ય તીર્થો છે, પણ શત્રુંજયને આપણે શાશ્વતું તીર્થ કહીએ છીએ. અને કલ્પસૂત્રથી ન મોટું શ્રુત. આ કલ્પસૂત્ર ગ્રંથથી બીજો કોઈ શ્રુત જ્ઞાનનો વિશિષ્ટ ગ્રંથ નથી. આવી છે આ કલ્પસૂત્રની વિશેષતા. અને તમે જુઓ કે પહેલા માત્ર સાધુ મહાત્માઓ જેનું વાંચન કરતા હતા એ કલ્પસૂત્ર કઈ રીતે સર્વજન સુધી પહોંચ્યું. આપણા ગ્રંથો, આપણા મૂલ્યો, આપણી ભાવનાઓ એ માત્ર ગ્રંથોમાં એ પૂરતી નથી, એ સમગ્ર સમાજ સુધી જવું જોઈએ. અને ત્યારે એ સમયની એ ઘટનાનું સ્મરણ કરીએ કે જ્યારે ગુજરાતનું વડનગર એટલે કે આનંદપુર ગામ, એ આનંદપુર ગામમાં એક ઘટના બની અને પછીનું પાટલીપુત્ર અને વલ્લભી એનું પાટનગર, એ વલ્લભી પાટનગરનો રાજા ધ્રુવસેન પહેલો, એનો જુવાનજો દીકરો મૃત્યુ પામ્યો. એ સમયે રાજા વલ્લભીમાં હતો અને રાજકુટુંબ પોતે વડનગરમાં હતું. વડનગર આપ જાણો છો નરેન્દ્ર મોદી સાથે પણ સંકળાયેલું છે. પણ બેમાંથી એકેય સ્થળે શાંતિ નહોતી. કરવું શું? ઘણીવાર માણસ પોતાના ભીતરની અશાંતિ છુપાવવા માટે બહાર બિઝી થઈ જતો હોય છે. એમ રાજા પોતાના કામમાં અધિક રચોપચો રહેવા લાગ્યો. પણ એના જીવનમાંથી પેલી ઉદાસીનતા હતી એ તો ભીતરમાં એને કોરી ખાતી હતી. એ પ્રવાસમાં જુદા જુદા પ્રવાસ કરવા લાગ્યો, પણ જેમ જેમ બહાર પ્રવાસ કરવા લાગ્યો એમ એમ એના ભીતરમાં એક વેદના, એક પીડા, પોતાનો પુત્ર ગુમાવ્યો એની પીડા હતી. અને આવે સમય થયો, માણસ પોતાના દુઃખનો આશરો ક્યાં લે છે?
ત્યારે દુઃખનો આશરો લેવા માટે એ ધર્મ તરફ જાય છે. માણસ પોતાની વેદના ઘટાડવા માટે શું કરે છે? એ વેદના ઘટાડવા માટે માણસ પોતે એ જગતમાં જુદા જુદા ઉપાયો અજમાવે છે. અને હવે તો કોઈ ઉત્તમ ધર્મ શ્રવણ કરીને બસ ધર્મકરણી કરવી કે જેથી દિલને શાંતિ મળે. ધર્મ એ શાંતિનું સ્થળ છે. આ રાજા ધ્રુવસેન અત્યંત વિદ્વાન હતો અને એના જ વલ્લભીપુરમાં જે છેલ્લા જૈન સૂત્રો, જૈન જે ગ્રંથો આપણા હતા, શુદ્ધ ગ્રંથો હતા, આગમો હતા, એ બધા ગ્રંથારૂઢ થયા હતા, ગ્રંથરૂપે લખાયા હતા. આગમ વાંચનાના 2 પાઠો મેળવીને એક પાઠ પણ તૈયાર થયો હતો અને એમાં જ હતો એક ગ્રંથ દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. આ ચારેથી અલંકૃત એવો આ ગ્રંથ હતો. અને કેવો એ ગ્રંથ હતો! સ્વયં નિગ્રંથ ભગવાનની વાણીથી એ ભરેલો હતો. 14 પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી, જે રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમકાલીન હતા, એમણે વિક્રમ સંવત 510 લગભગ પ્રત્યાખ્યાન વ્યાજ નામના નષ્ટ થનારા પૂર્વમાંથી ઉદ્ધૃત કરીને એક ગ્રંથની રચના કરી અને એનું નામ છે કલ્પસૂત્ર. આચાર્ય ભદ્રબાહુ પછી ઘણો કાળ વીતી ગયો અને વલ્લભીમાં આગમ શાસ્ત્રોના ઉદ્ધાર સાથે એનો પણ ઉદ્ધાર થયો. અને કોણે કર્યો એનો ઉદ્ધાર? એ ઉદ્ધાર કર્યો દેવર્ષિ ક્ષમાશ્રમણે. મૂળ વાત કરીએ. આ કલ્પસૂત્રનું સ્થાન આપણે ત્યાં આગમ ગ્રંથો જેટલું જ મહત્વનું ગણાય છે. પહેલા મુનિરાજો આ પર્યુષણ કલ્પમાં આ કલ્પસૂત્રને વાંચતા, પછી સાધુઓ સુધી જ એનું વાંચન સીમિત હતું. આ કલ્પસૂત્ર 1200 પ્રમાણનું હતું અને એ ઉપાશ્રયમાં જ્યારે વાંચે ત્યારે શ્રાવણી અમાવાસ્યાએ શરૂ થતું અને ભાદરવા બીજ સુધી એ અર્થ સાથે વંચાતું. કોઈ એના સળંગ વાંચનથી રહી ગયું હોય તો ભાદરવા સુદ ચોથે એના તમામ શ્લોકો, એના 1200 શ્લોકોનો મુખપાઠ મહાત્માઓ કરતા. અને એ રીતે આ કલ્પસૂત્રનો મહિમા હતો. 5 દિવસનો એ સમયે આ પર્યુષણ કલ્પ હતો અને પોતાનો પુત્ર ગુમાવનાર, એની વેદનાથી સતત તરફડતા, એનાથી દુઃખી થઈ રહેલા રાજા ધ્રુવસેને વિનંતી કરી કે કંઈક ધર્મકરણીની પ્રવૃત્તિ બતાવો, કલ્પસૂત્ર જેવું કોઈ શ્રુત સંભળાવો, કોઈ અમને મળે. અરે, એ કલ્પસૂત્ર સાંભળવા મળે તો રાજાએ વિચાર્યું એમાં ભગવાનના ચરિત્ર છે. અરે, મારા કાન અને મારું હૃદય બંને ધન્ય થઈ જશે જો આ મળશે તો સાંભળવા. સાધુઓની પાઠ પરંપરા અને સાધુઓના આચારો એમાં વર્ણવ્યા છે. પણ એ સમયે માત્ર સાધુ સમાજ પૂરતું જ મર્યાદિત હતું. ત્યારે આ રાજાએ વિનંતી કરી કે આપની કિલ્લેબંધીમાં માત્ર મોટા માણસોનો જ સમાવેશ થાય છે. અમારા જેવા સામાન્ય માણસોએ તો છેક તળાવે જઈને તરસ્યા મરવાનું છે. અને આ પ્રસંગે વૈરાગ્યની પ્રતિમૂર્તિ જેવા આચાર્ય પુંગવો, સંયમની પ્રતિભાષા ઉપાધ્યાય સાધુઓના અમને દર્શન થશે અને એ દર્શનથી આ જ્યારે અમે સાંભળીશું ત્યારે એના એ ગ્રંથથી અમે દર્શન કરી શકીશું, મનના ચક્ષુ સામે લઈ શકીશું અને ત્યારે અમારા દુઃખ દર્દ ચાલ્યા જશે. પ્રશ્ન વિકટ હતો. એમ થયું કે જો સાધુ માટે જ ગ્રંથની વાચના હોય તો એ એક શ્રાવકને કેમ અપાય? આ ગ્રંથ પર્યુષણા કલ્પમાં માત્ર સાધુ મહાત્માઓ જ વાંચતા હતા. શાસ્ત્રમાં એનો પ્રતિબંધ છે, એનું શું? પણ આપણે જાણીએ છીએ કે શાસ્ત્રનો એ પ્રતિબંધ એ ક્યારેક એ સમાજના સુખને માટે એમાં પરિવર્તન લાવવું પડે છે. અને આખરે જગતના કલ્યાણને જોતા આચાર્ય શ્રી ધનેશ્વર સુરીજી મહારાજનું હૃદય ભેદાઈ ગયું. એમણે કહ્યું, રાજાને કહ્યું, તમારી આ વેદના હું જોઈ શકતો નથી. પુત્ર માટેનો આ શોક હું સહન કરી શકતો નથી તમારો. માટે સભા રચાવો, સંગીત રચો. માણસના દિલના બંધ તોડવા જ નથી, માણસને દુઃખી નથી કરવા. પ્રતિબંધ ભલે તૂટે. અને વડનગરના ઉપાશ્રયમાં આ વ્યાખ્યાન યોજાયું. ઘણા દિવસ પછી
પેલો રાજા શોકમાં હતો અત્યાર સુધી, અને આવું એક મહાન શાસ્ત્રના શ્રવણનો એક મોકો મળ્યો હતો, એક સામાન્ય માનવીને મોકો મળ્યો હતો, જે માત્ર અત્યાર સુધી સાધુઓ સુધી સીમિત હતું. એણે રાજાએ અલંકાર ધારણ કર્યા, હાથી પર બિરાજ્યો, અને બંધ થયેલા પેલા શોકને કારણે બંધ થયેલા વાજિંત્રો ગાજી ઉઠ્યા. રાણીઓ આવી અને ગૃહિણીઓ ગીત ગાતી ગાતી ઉપાશ્રયે સંચરી. કારણ કે કલ્પસૂત્રથી ન મોટું શ્રુત. પ્રજાના ઉત્સાહની તો એ દિવસે સીમા નહોતી. તમે જો ગ્રંથ માટેનો કેટલો પ્રેમ, ગ્રંથ માટેની શ્રુત જ્ઞાન માટેની કેવી તીવ્રતા. અને એટલે જ વિક્રમ સંવત 523માં પહેલી વાર, ફોર ધ ફર્સ્ટ ટાઈમ, આમ જનતા સામે વડનગરમાં કલ્પસૂત્રનું વાંચન થયું. વડનગરની એ ભૂમિને જ્ઞાન અને તપથી પાવન કરનાર આચાર્ય, જે આપણે જાણીએ છીએ, હતા ધનેશ્વર સુરી મહારાજ. એ દિવસથી આ એક નવી પરંપરા ઊભી થઈ, ગ્રંથની પરંપરા ઊભી થઈ. અને એ ગ્રંથ કેવો કે લોકોને જીવનનો પંથ બતાવે. એ ગ્રંથ કેવો કે આપણા મનની ગ્રંથિઓ એટલે ગાંઠ, કોમ્પ્લેક્સિસ, આપણા મનની ગ્રંથિઓ દૂર કરે. અને એટલે એ દિવસથી પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર આબાલ વૃદ્ધને સાંભળવા માટે ખુલ્લું મુકાયું. અને એ દિવસની પરંપરા આજ સુધી ચાલી આવી છે. આટલા વર્ષના સમય ગયો, આટલા વર્ષના વહાણા વાઈ ગયા, અને છતાં આજે જેટલો મહિમા પ્રભુની પ્રતિમાનો છે, એટલો જ મહિમા આ શ્રુત જ્ઞાનનો, આ ગ્રંથનો છે. શું છે કલ્પસૂત્ર? એમાં શું આવે છે? જુઓ તમે, આપણે ગ્રંથોથી બહુ વિખૂટા પડી ગયા છે. આપણે જ્ઞાનને બહુ મર્યાદિત કરી દીધું છે. અને એવે સમયે આપણે એ વિચાર કરવો જોઈએ કે આ ધર્મ એ તો જ્ઞાન પર આધારિત ધર્મ છે. એમાં પહેલે પગથિયે જ્ઞાન છે. અને ત્યારે અહીંયા જોઈએ, આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ એક લખેલો ગ્રંથ દશાશ્રુત સ્કંદ, એનું 8મું અધ્યયન એટલે કલ્પસૂત્ર. એટલે એ ગ્રંથનો એક ભાગ, 8મું ચેપ્ટર, એનું સાચું નામ છે પર્યુષણ કલ્પ. આ 8મા અધ્યયનનું વાંચન પર્યુષણના દિવસોમાં થાય છે. ગ્રંથ તો પેલો મોટો છે, દશાશ્રુત સ્કંદ, એનો એક નાનો ભાગ છે આ. અને એનું વાંચન પર્યુષણના દિવસોમાં થતું હોવાથી એક ગ્રંથ જેટલું, એક સ્વતંત્ર ગ્રંથ જેટલું એનો મહિમા છે, અને એનો આદર આપવામાં આવે છે. આ કલ્પસૂત્રને બારસા સૂત્ર તરીકે પણ ઓળખાય છે. આપણે ત્યાં કહે છે સંવત્સરીમાં કે ચાલો બારસા સૂત્ર સાંભળી લઈએ. એનું કારણ એ છે કે કલ્પસૂત્રનું લખાણ 291, 291 કંડિકા છે, અને તેનું માપ 1200 કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું ગણી શકાય. અને કેવું કલ્પસૂત્ર કઈ ભાષામાં લખાયું છે? એ અર્ધમાગધી ભાષામાં લખાયું. અને એની પદાવલી કેવી છે, જરા આપણે આગળ જઈશું ત્યારે જોઈશું. આમ લલિત મધુર પદાવલી છે એની. અને કેવી લલિત મધુર આપણને થાય કે ભગવાનના મુખેથી જ્યારે વાણી સરી હોય, પ્રભુએ જ્યારે દેશના આપી હશે, ત્યારે કેવી રીતે વાણી વહેતી હશે. આમાં કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરનું ચરિત્ર અત્યંત વિસ્તૃત રીતે આલેખાયું છે. અવળા ક્રમે છે તીર્થંકરોના ચરિત્ર. ભગવાન મહાવીર પછી શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મળે છે, પછી નેમિનાથ ચરિત્ર મળે છે, પછી ઋષભ ચરિત્ર મળે છે. જ્યારે બીજા તીર્થંકરો વિશે બહુ સંક્ષેપમાં વિગતો મળે છે. આ તીર્થંકરોના ચરિત્રનું આ પ્રકારનું આલેખન, એને કઈ રીતે આપણા શબ્દો કહીએ, એને કઈ રીતે કહેવામાં આવે છે, તો પશ્ચાનું પૂર્વીથી, એટલે કે છેલ્લે થયા, પશ્ચાત થયા, છેલ્લે થયા, તેનું પહેલું વર્ણન કરવામાં આવે છે. આ મહાવીર સ્વામીના ચરિત્રથી આ ગ્રંથનો આરંભ કરવામાં આવે છે. અને પછી ક્રમશઃ ભૂતકાળમાં જઈને છેલ્લે વર્તમાન 24ના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનું વર્ણન આલેખાયું છે. આ કલ્પસૂત્ર એ મુખ્ય 3 વિભાગ ધરાવે છે. એનો પહેલો વિભાગ છે, એમાં સાધુઓની સમાચારી, એમના આચાર વિચારની વાત છે. ચાતુર્માસ દરમિયાન જૈન સાધુ સાધ્વીઓના
આચાર પાલનના એમાં નિયમો બતાવ્યા છે, કેવી રીતે ચાતુર્માસમાં આચાર પાલન કરવું. એનો બીજો ભાગ છે એ સ્થવિરાવલીનો છે. અને સ્થવિરાવલી એટલે ગુરુ ગૌતમ સ્વામીથી શરૂ કરીને સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, ભદ્રબાહુ સ્વામી, સ્થુલીભદ્ર, આર્યકાલક વગેરે સ્થવિરોની પરંપરા અને શાખાઓ વર્ણવવામાં આવી છે. એક બાજુ તીર્થંકરો છે, કલ્પસૂત્રના શિખર પર જોઈએ તો વચ્ચે આ સ્થવિરાવલી છે, અને એ રીતે અને પછી પેલા આચારની વાત છે. અને જ્યારે આ કલ્પસૂત્રના ત્રીજા ભાગમાં એ વર્તમાન 24ના તીર્થંકરના ચરિત્રો મળે છે. પરંતુ આ ત્રીજો ભાગ પહેલા કેમ કહેવામાં આવે છે? આ તીર્થંકરોનું ચરિત્ર પહેલા કેમ કહેવામાં આવે છે અને પછી સ્થવિરાવલીની વાત થાય છે કે પછી આચારોની વાત થાય છે? એનું કારણ એ છે કે આ આમ જનતા માટે છે. જૈન ધર્મ એ સામાન્યમાં સામાન્ય માણસની ચિંતા કરનારો ધર્મ છે. એ માત્ર જ્ઞાનીઓ સુધી નહીં, પણ એ સર્વજન સુધી પહોંચનારો છે. અને એટલે તો આપણે ત્યાં કહ્યું છે કે મહાત્મા ગોચરી લેવા જાય ત્યારે સામાન્ય શ્રાવકને ત્યાં પણ જાય કે જેથી એની પરિસ્થિતિનો અંદાજ આવે. અને સ્વયં ભગવાન મહાવીરે જે ભાષાનો ઉપયોગ કર્યો પોતાની દેશના માટે, પોતાના ઉપદેશ માટે, એ તો આપણે સૌ જાણીએ છીએ, અર્ધમાગધી હતી, જે જન સામાન્યની ભાષા હતી. અને ત્યારે અહીં પણ જન સામાન્યને જોવા છે, દુઃખ રાજાનું દૂર કરવું છે, પણ પ્રજાની ઉપેક્ષા નથી. સામાન્ય લોકોની પણ ચિંતા છે. અને એટલે આમ જનતાને અનુલક્ષીને આ કલ્પસૂત્રના વાચનના ક્રમમાં ફેરફાર કરવામાં. એમાં પ્રથમ જે સમાચારી હતી, અર્થાત સાધુ જીવનના 10 વિધિકલ્પોની ચર્ચા હતી, અથવા સાધુ સમાચારી જેને કહીએ, સાધુએ ચાતુર્માસ દરમિયાન શું શું કરવું, શું શું કરવું ન કરવું, એની જે વાત હતી આખી, એ મુખ્ય હતું કલ્પસૂત્રમાં, એ ગૌણ બન્યું. અને બીજી બાજુ જે ગૌણ હતું 24 તીર્થંકરોનું જીવન, એ મહત્વનું બન્યું. અને એમાં પણ પાર્શ્વનાથ, નેમિનાથ ને ઋષભદેવ તીર્થંકરોના જીવનની આલેખન તો થયું, પણ સૌથી મોટું જીવન કોનું, સૌથી મુખ્ય જીવન કોનું? તો સૌથી મુખ્ય જીવન ભગવાન મહાવીર સ્વામીનું. અને એટલે આપણે જાણીએ છીએ કે આજે ચોથા દિવસે કલ્પસૂત્ર વાચનનો પ્રારંભ થશે, પણ 5મા દિવસે એ જ કલ્પસૂત્રમાંથી એક મહામંગલકારી ઘટનાનું શ્રવણ થશે. અને એ મહામંગલકારી ઘટના કઈ? કલ્પસૂત્રનો 5મો દિવસ, એમાં કલ્પસૂત્રની અંદર આ પર્યુષણના 5મા દિવસે કલ્પસૂત્રની અંદર મહાવીર જન્મ વાચન આવે છે. અને આપણે સૌ જાણીએ છીએ માતા તૃષ્ણાના 14 મહાસ્વપ્ન અને ભગવાન મહાવીર સ્વામીના જન્મ વિશેનું લખાણ વાંચવામાં આવે છે. અને પછી સુપન ઉતારવાનો અને જન્મ વધાઈનો ઉત્સવ આનંદભેર ઉજવવામાં આવે છે. અને માટે જ આ જીવનને આનંદ આપનારો ગ્રંથ, આ જીવનને આસાયશ આપનારો ગ્રંથ. હું જીવીશ તો માત્ર પુસ્તકોથી, એવું કવિ કલાપીએ કહેલું. તો અહીં માણસના જીવનને પ્રકાશ આપનારો આ ગ્રંથ કલ્પસૂત્ર, એને કઈ ઉપમા અપાય છે? એને કલ્પતરુ સમાન, કલ્પવૃક્ષ, તમે માગો અને આપો તે, તમે ઈચ્છો અને પ્રાપ્ત થાય તે કલ્પવૃક્ષ, એના સમાન ગણવામાં આવે છે. કલ્પવૃક્ષ કલ્પતરુ સમાન છે. અને એ તરુ, એ વૃક્ષના બીજ રૂપે શું છે? મહાત્માઓએ કલ્પના કરી છે કલ્પસૂત્ર. એના બીજ રૂપે પ્રભુ મહાવીરનું ચરિત્ર છે. એના અંકુર રૂપે પ્રભુ પાર્શ્વનાથનું ચરિત્ર છે. એના થડ રૂપે નેમી ચરિત્ર છે. એની શાખા રૂપે ભગવાન ઋષભદેવનું ચરિત્ર છે. અને આવા એક સરસ મજાના તરુ એટલે કે વૃક્ષ, એ વૃક્ષમાં પુષ્પો કયા ખીલ્યા છે? એ પુષ્પો છે સ્થવિરાવલીના, જૈન ધર્મના મહાત્માઓની પરંપરાના.
અને એ પુષ્પોની સુગંધ છે તો સુગંધ રૂપે સમાચારી છે. અને માટે જ કહ્યું છે કે આ કલ્પસૂત્ર રૂપ કલ્પ વૃક્ષનું ફળ મોક્ષ છે. આચાર્યોએ કહ્યું કે જો ધ્યાન દઈને આ કલ્પસૂત્ર સાંભળે અને આચરે, માત્ર સાંભળે નહીં પણ આચરે. જૈન ધર્મ એ આચારનો ધર્મ છે. અહિંસાના વિચારોથી ન ચાલે, જીવનમાં અહિંસાનો પ્રાગટ્ય થવું જોઈએ. તો સાંભળે અને આચરે તો 8મા ભવે મોક્ષ થાય, અને માત્ર સાંભળે તો 21મા ભવે મોક્ષ મળે. આમ કલ્પસૂત્રમાં ચરિતાવલી, સમાચારી વગેરે આપતા એમાં આડકતરી રીતે ઘણી દુન્યવી બાબતોની પણ ચર્ચા થઈ છે, જેને સામાન્યને પ્રેરણા આપવાનું કામ કરે છે. અને એટલે અહીંયા 9 રસ, 4 અનુયોગ, ધર્મ અને વ્યવહાર દર્શક અનેક વાતો જ છે. ગર્ભથી માંડીને મોક્ષ સુધીની વિકાસની સળંગ પ્રક્રિયા તમને કલ્પસૂત્રમાં મળે. આ કલ્પસૂત્ર પર અનેક આચાર્યો અને વિદ્વાનોએ ટીકા લખી છે. અને આપને જાણીને આશ્ચર્ય થશે કે વિખ્યાત જર્મન વિદ્વાન ડોક્ટર હર્મન જેકોબીએ સુંદર પ્રસ્તાવના સાથે કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો. અને ત્યારથી આપણા દેશમાં પણ લોકોને બહુ ખ્યાલ નહોતો. એ સમયે દેશ ગુલામી અવસ્થામાં હતો. વિદેશના વિદ્વાનોમાં પણ કલ્પસૂત્ર જાણીતું બન્યું. એનો આભાર કોનો માનવો જોઈએ આપણે? હર્મન જેકોબીનો. એની 17મી સદીમાં 3 ટીકાઓ રચાઈ. છેલ્લું ખીમશાહી કહેવાતું કલ્પસૂત્ર એ પંડિત શ્રી ખીમ વિજયજી ગણીએ રચેલું ટબારૂપ કલ્પસૂત્ર ગુજરાતના મહેમદાવાદમાં તૈયાર થયું હતું. ઈસવીસન 1707માં એ નગરશેઠ હેમાભાઈ અને પ્રેમાભાઈની ઉપસ્થિતિમાં અમદાવાદમાં વંચાયું હતું. અને એ સમયે નગરશેઠ હેમાભાઈએ, એ જમાનાની વાત છે, સર્વ શ્રોતાઓને 1 રૂપિયાની પ્રભાવના આપી હતી. 12મી થી 15મી સદીની ચિત્રકલાની તમે ખોજ કરો તો તમને કલ્પસૂત્રની હસ્તપ્રતોમાંથી મળે. 15મી સદીમાં તો સાચા સોનાની શાહીથી અને રૂપાથી કંડારાયેલું કલ્પસૂત્ર આજે પણ મોજૂદ છે. અને વિચાર કરો કે આ ગ્રંથના વિવરણ રૂપે આપણા પૂર્વાચાર્યો અને વિદ્વાનોએ 1000 શ્લોકો લખ્યા છે. અને એ રીતે અનેક ધર્મપ્રેમીઓએ કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાન ભંડારમાં મૂકવાનું પવિત્ર કાર્ય કર્યું છે. આપણે ત્યાં એક સમયે શ્રેષ્ઠીઓ આવા ગ્રંથો લખાવતા લૈયા પાસે, અને પછી એ લૈયા પાસે લખાવીને કોઈ જુદા જુદા હસ્તપ્રતના ભંડારોમાં એ મોકલતા. જ્ઞાન પ્રસારની આ કેવી અદ્ભુત પ્રવૃત્તિ! એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે આજે જૈન ભંડારોમાં કલ્પસૂત્રની 1-2 નહીં, તમને ઘણી હસ્તપ્રતો મળે છે. એની સૌથી જૂનામાં જૂની હસ્તપ્રત એ વિક્રમ સંવત 1247માં તાડપત્ર ઉપર, તાડના પૃષ્ઠ ઉપર લખાયેલી છે. અને દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી હસ્તપ્રતો એટલે કે મેન્યુસ્ક્રિપ્ટમાં કલ્પસૂત્રની હસ્તપ્રતોનો ઉપયોગ થાય છે, સમાવેશ થાય છે. રાજા ધ્રુવસેન માટે, પુત્રના શોકથી વિવ્વળ એવા ધ્રુવસેનને માટે કલ્પસૂત્ર એક કલ્પતરુ સમાન નીવડ્યું. એના શોક અને મોહ દૂર થઈ ગયા. કર્તવ્યનો ઉલ્લાસ અને ધર્મનો ચિત્તાનંદ સૌને પ્રાપ્ત થયો. ક્રિયાની યમુનામાં જ્ઞાનની ગંગાનો સંગમ થયો. યમુના અને ગંગા મળતા જેમ 2 પાંખોથી પંખી ઉડે, એ રીતે ક્રિયા અને જ્ઞાન બંને હોય તો જ આત્મા ઊંચે ચડે. એટલે કે આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ લખેલા દશાશ્રુત સ્કંદનું આમ જેમ જેમ વાંચન થયું તેમ તેમ આ ગ્રંથ એક સ્વતંત્ર ગ્રંથ બની ગયો. આપણે જાણીએ છીએ જૈન ધર્મમાં આગમ ગ્રંથો છે 45 અને જુદા જુદા સંખ્યામાં. પરંતુ જૈન સંઘોમાં પર્યુષણ દરમિયાન સાધુ સાધ્વીઓમાં
એ વાંચન થાય છે એવા વિશિષ્ટ મહિમાનું કારણ શું? આપણે ત્યાં તો અનેક ગ્રંથો છે. તત્વાર સૂત્રનું આપ સ્મરણ કરો, આચાર્ય ઉમાસ્વાતીજીએ લખેલું જૈન ધર્મ વિશેનો એક સર્વાંગ સંપૂર્ણ પ્રાપ્ત માહિતી આપતો ગ્રંથ. ત્યારે મૂળ કારણ આ છે કે દરેક ધર્મ પાસે પોતાની એક આગવી ટ્રેડિશન હોય છે, પરંપરા હોય છે. જૈન ધર્મના સાધુ સાધ્વીઓનો આચાર પાલન અને એથી વિશેષ આ તીર્થંકરોનું ચરિત્ર એ એનો પાયો છે. એટલે ધર્મની આખી ઇમારત, એના પાયાની પહેચાન એટલે મારી દ્રષ્ટિએ કલ્પસૂત્ર ગ્રંથ. એના મૂળ તત્વો અને એના મર્મોની ઓળખ એટલે કલ્પસૂત્ર. તમે જો પરંપરાને પામો તો જ એ ધર્મના હાર્દમાં, ધર્મના હૃદયમાં પ્રવેશી શકો. અને એટલે જ આ કલ્પસૂત્ર દરમિયાન આપણે એ જોઈએ છીએ કે એમાં એક મહત્વની ઘટનાનું અનુસંધાન છે. જેમ ભગવાન મહાવીરના સમયમાં શાસ્ત્રો પરનો ઇજારો દૂર થયો. આપને ખ્યાલ છે કે એ સમયે અમુક વર્ગ સિવાય બીજા કોઈને શાસ્ત્ર વાંચનનો અધિકાર નહોતો. એ સમયે અમુક ધાર્મિક ક્રિયાઓના વખતે કોઈ સ્ત્રીઓને ઉપસ્થિત રહી શાસ્ત્ર સાંભળવાનો અધિકાર નહોતો. કોઈ અન્ય જાતિના લોકો ઉપસ્થિત હોય અને એ જો એ સાંભળી જાય તો એમના કાનમાં સીસું રેડવામાં આવે. એટલે શાસ્ત્ર એ મોનોપોલી થઈ ગયેલી અમુક પ્રજાની, અમુક નાનકડા સમૂહની. અને એ મોનોપોલી તોડી, એ ઇજારો તોડ્યો ભગવાન મહાવીરે. અને એ જ રીતે ધર્મ ગ્રંથો અને ધર્મનું પાલન કરનારાઓ વચ્ચે જનસમાજની બોલીમાં ઉપયોગ થયો. અને આનો પરિણામ એ આવ્યું કે આપણને આ કલ્પસૂત્ર મળ્યું. આ કલ્પસૂત્રની એક બીજી વિશેષતા જોવા જેવી છે. આપ તો એ સાંભળતા હશો, જ્યારે ઉપાશ્રયમાં સાંભળ્યો હશે ત્યારે. એની ઘણી કંડિકાઓનો પ્રારંભ બહુ સરસ રીતે થાય છે. તેણમ કાળેણમ તેણમ સમયેણમ સમણે ભગવમ મહાવીરે. તે સમયે, તે કાળે શ્રમણ ભગવાન મહાવીરે, એમ કહીને પછી આ વાક્ય વારંવાર વપરાય છે. પણ તમે જુઓ તો એ પ્રભુ મહાવીરની વાત કરે, પુનરાવર્તન થાય, પણ તમને એ પુનરાવર્તન બહુ પ્રિય લાગે છે. એનું કારણ એ છે કે આ કલ્પસૂત્રની અંદર આપણે એક વ્યાપક જનસમૂહના જનકલ્યાણની ભાવનાનો અનુભવ કરીએ છીએ. અને માત્ર અનુભવ જ નથી કરતા, પણ એમાં એક માણસના જીવનમાં આવતી ભીડ, દુઃખ, મુશ્કેલી એ અહીંયા જોવા મળે છે કે એનો ઉપાય કેવો હોય એ અહીંયા કરે. સંસારના સ્વરૂપની વાત કરી છે. એને સાદી ભાષામાં કહીએ તો સંસારીનું સુખ કાચું. મીરાએ કહ્યું છે ને, સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, લગ્ન પછી પાછું વૈધવ્ય. અથવા તો આપણે આનંદઘન કહ્યું, મહાયોગી આનંદઘને કહ્યું, ઋષભ જિનેસર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે કંત. મારે બીજો કોઈ કંત પતિ જોઈતો જ નથી. મારો પ્રીતમ તો કોણ? મારો પ્રીતમ તો ઋષભદેવ. તમે કલ્પના કરો કે યોગી આનંદઘનની કેવી ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા છે. શા માટે કલ્પસૂત્ર સંસારમાં આશાએશ આપે છે? સંસારમાં રોગ છે, સંસારમાં દુઃખમય વૃદ્ધાવસ્થા છે. આપણે ત્યાં કહેવાય છે ને, ઉંબરા તો ડુંગરા થયા. માણસ વૃદ્ધ થાય, અતિવૃદ્ધ થાય એટલે ઉંબરો, ઘરને ક્રોસ કરવા માટેનો, ઘરની બહાર નીકળવા માટેનો એક ઉંબરો હોય, એ પણ ડુંગરા જેવો લાગે, કોઈ ડુંગરાથી ચડતા હોય. અને આપ જાણો છો કે શેરપા તેનસિંગ, જેને એવરેસ્ટ પર સર્વપ્રથમ વિજય મેળવ્યો, વિશ્વના સૌથી ઊંચા શિખર પર, એને પાછળની અંતિમ અવસ્થામાં 2 ડગલા ભરવામાં પણ એવરેસ્ટ ચડવા જેટલી વેદના થતી હતી. એ એટલો પ્રયત્ન કરવો પડે. તો ઉંબરા તો ડુંગરા થાય. એટલે પહેલું સંસારમાં રોગ.
બીજું સંસારમાં વૃદ્ધત્વ, ત્રીજું મૃત્યુનો ભય. તમે જુઓ, અમુક વય પછી માણસ સતત મૃત્યુના ભયથી પીડાતો હોય છે. એટલે જો પ્રભુ મહાવીરે આપેલો અભય ન મળે હોય ને, તો એ રાત દિવસ કંઈ પણ કરતી વખતે પોતાના મૃત્યુનો વિચાર કરતો હોય છે. અને ત્યારે એ ત્રણેય બાબત, એ રોગ, એ વૃદ્ધત્વ અને મૃત્યુ, એ ત્રણેય બાબતને પાછળ પાડી દે એવી પણ કેટલીક વસ્તુ, અને એ છે જીવનમાં કોઈ કપટ કરે, કોઈ વિશ્વાસઘાત કરે, કોઈ દગો કરે, એવા અનેક દુઃખો. અને ત્યારે આ સંસાર જે દુઃખમય છે, ભગવાન મહાવીરની અંતિમ વાણી જેમાં મળે છે, ઉત્તરાધ્યાન સૂત્રને યાદ કરીએ, સૌ કોમા વુહા વહા, બધા કામ ભોગ અંતે દુઃખ આપનારા છે. કોઈ પણ કામ ભોગ થાય, માણસ વાસનાગ્રસ્ત બને, એની પાછળ દોડે, એને કારણે એ અનાચાર કરે, એને કારણે એ દુષ્કૃત્ય કરે, એને કારણે એના જીવનમાં બીજી બધી બારીઓ બંધ થાય અને માત્ર વાસનાના એ દોર પર ચાલ્યા કરે અને જીવ્યા કરે. અને પરિણામ શું આવે? ભગવાને કહ્યું શ્રી ઉત્તરાધ્યાય સૂત્રમાં કે બધા કામ અને ભોગ, જે કંઈ ભોગ ભોગવો તે અંતે દુઃખ આપનારા છે. એમાં પરિણામ શું થાય છે? આ કામ ભોગની પાછળ માણસ દોડે છે ત્યારે એક અખૂટ શક્તિનો માલિક, અનંત જ્ઞાનનો ભંડાર, અનંત સુખનો સ્વામી આત્મા બરાબર ફસાઈ જાય છે. કેમ ફસાઈ જાય છે? કારણ કે વ્યક્તિ પોતે રાગ અને દ્વેષથી ચાલતો હોય છે. રાગ, મને ગમતા હોય એના તરફ રાગ, મને અણગમતા હોય એના તરફ દ્વેષ. અને એટલે પરિસ્થિતિ એ બને કે એના જીવનમાં આઘાતો આવે, કંકાસ આવે, દ્વિધાઓ આવે, સંઘર્ષો આવે, મથામણો આવે. કારણ શું? કારણ રાગ અને દ્વેષ. આ મને નથી ગમતો અને આ મને બહુ ગમે છે. ત્યારે કલ્પસૂત્ર આપણને કહે છે કે પાંદડાને નહીં, તમે મૂળને પાણી પાઓ. તમે તમારા અહમમાં એટલા ડૂબી ગયા છો કે તમારા સોહમને ભૂલી ગયા છો, પરમાત્માને ભૂલી ગયા. તમે કામ ભોગો જે અંતે દુઃખકર છે, દુઃખદાયી છે, નષ્ટ થનારા છે, અને એની પાછળ દોડીને તમે પેલા અનંત શક્તિવાન આત્માને વિસરી ગયા છો. તમારા અહમની પાછળ દોડો છો. કવિવર રવિન્દ્રનાથ ટાગોર, આપ જાણો છો, જેમણે ગીતાંજલિ લખી, જેમને નોબેલ પારિતોષિક મળ્યું, એ કવિવર રવિન્દ્રનાથ ટાગોર એક સાંજે લખવા બેઠા અને બારીની પાસે બેસીને લખતા જાય. બાજુમાં ટેબલ લેમ્પ હતો, એના પ્રકાશમાં એ લખતા જાય. થોડી વારે કવિને થયું, થોડું લખ્યા બાદ, કે લાવ થોડીક નિરાંત કરું, સહેજ આરામ કરું. અને એટલે એમણે ટેબલ લેમ્પનું જે પેલું સ્વિચ હતી એ ઓફ કરી અને જોયું તો શું થયું? અને જોયું તો ખબર પડી કે બહાર જે ચાંદની વરસતી હતી, એ આખી ચાંદની આખા રૂમમાં પેલી બારી મારફતે કોઈ જાજમની માફક પથરાઈ ગઈ. વિચાર કર્યો કે એક આ નાનકડો લાઇટનો ગોળો ટેબલ લેમ્પ, એને કારણે આ આખા આકાશમાંથી નીતરતી ચાંદની હું જોઈ ન શક્યો. અને એમાંથી કવિ વિચારે છે કે માણસનો એક નાનકડો અહમ હોય, ઈગો હોય, અહંકાર હોય. હું પંડિત થયો એટલે મારે અઘરી ભાષા બોલવી પડે, હું પંડિત થયો એટલે બીજાથી ઊંચો છું, એવું ખોટી ભ્રમણામાં જીવવું પડે. પોતાના ભીતરમાં એક અહમને પોષણ કરે. વિચાર કર્યો કે આ નાનકડા ટેબલ લેમ્પને કારણે હું બહારની આ ઈશ્વરની જે કૃપા હતી એ પામી શક્યો નહીં, આ ચાંદની જોઈ શક્યો નહીં. એટલે આ ટેબલ લેમ્પ છે, અહમ છે, અને બહારથી આવેલી પેલી ચાંદની એ સોહમ છે. આ અહમને કારણે હું સોહમને નથી જોઈ શકતો. ત્યારે એ વાત થઈ. અને અહીં એ વિચારીએ કે કલ્પસૂત્ર તમને એ જીવન સૂત્ર આપે છે કે તમારો અહંકાર એ તમારો અવરોધ બની જશે.
તમારો અહંકાર એ તમને તમારા ભીતરમાં ને ભીતરમાં જ રાખ્યા કરશે, અને તમારો અહંકાર એ તમારા જ્ઞાનના વિકાસને અટકાવી દેશે. હું એમ માનું કે હું બધું જ જાણું છું ને બીજે દિવસે મારા જ્ઞાનનો વિકાસ બંધ થઈ જાય. અને ત્યારે જીવનમાં જરૂરી છે શું? અને એનું એક સુંદર ઉદાહરણ જૈન શાસ્ત્રોમાં મળે છે. ભગવાન મહાવીરે જ્ઞાતા શૈલીમાં ઉદાહરણ આપ્યું છે કે કેટલાક લોકો અતિથિ માટે, કોઈ મહેમાન આવવાનો છે એને માટે ઘેટા પાડે છે, એને ખૂબ હૃષ્ટપુષ્ટ કરે છે, ખૂબ ખવડાવે છે, સારો ઘાસ પાલો ખવડાવે છે, આનંદ લહેર અને મસ્તી કરાવે છે. થોડા દિવસ થયા પછી એક અતિથિ આવે છે, અને ઘેટાનો માલિક, જેને અત્યાર સુધી ઘેટાને સારું ઘાસ આપ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, હૃષ્ટપુષ્ટ કર્યા, આ ઘેટાનો માલિક એ ઘેટાને પકડે છે, એના પર છરી ચલાવીને ટુકડા કરે છે. અને ઘેટાને શું થાય છે? ઘેટાને અતિથિ આવ્યાનો શોક થાય છે કે આ અતિથિ આવ્યો અને મારું મૃત્યુ થયું, મને માલિકે છરી ચલાવીને મારા ટુકડા કરી નાખ્યા. જરા વિચારીએ, ભગવાનનું આ ઉદાહરણ વિચારીએ કે જીવનમાં અતિથિ કોને નથી આવતો? દરેકને આવે છે. અને એ કયો અતિથિ છે? તમે બોલાવો કે ન બોલાવો, તમે ઈચ્છો કે ન ઈચ્છો, પણ ઘડપણ રૂપી અતિથિ આવે છે, ગેસ્ટ આવે છે. પેલા ઘેટાને છરીથી કાપે છે, એમ કોણ કાપે છે આપ મનુષ્યને? મૃત્યુરૂપી છરી એને મારે છે. અને ત્યારે આ ઉદાહરણમાં કહ્યું છે કે અતિથિ આવે તે પહેલા, અર્થાત ઘડપણ આવે તે પહેલા, વૃદ્ધાવસ્થા આવે તે પહેલા જે ચેતે એ જ ખરો ચેત્યો કહેવાય, એ જ ખરો માણસ કહેવાય કે જે એ પહેલા જાગી જાય અને પોતાની જાતને જુએ. મેં એક જગ્યાએ લખ્યું છે, ખૂબ ઢૂંઢા ખૂબ દેખા, કુછ નજર આયા નહીં. खूब ढूंढा खूब देखा कुछ नजर आया नहीं, आज तक अपने में हमने आपको पाया नहीं. માણસ પોતાના જાતને પામે એ જરૂરી છે. તો મોટી વાત છે એ જાત સાથે પામવાની. આ કલ્પસૂત્રમાં એક સરસ ઉદાહરણ છે, અને એ ઉદાહરણનો આપણે ગંભીરતાથી એ માટે વિચાર કરીએ કે એમાં કેટલું સરસ જીવન મૂલ્ય રહેલું છે. આપણી આ ધારા છે એ જૈન ધર્મના જીવન મૂલ્યોના પુનર્જાગરણની છે. જાગો, ઉઠો અને ધર્મના મૂળ તત્વો તરફ જાઓ. કારણ કે આપણે વચ્ચે ક્યાંક એટલા બધા અટવાઈ ગયા છીએ અત્યારે, એ સંપ્રદાયોમાં, ગચ્છોમાં, વિવાદોમાં, એટલા બધા કે આ ધર્મના મૂળ તત્વથી બહુ દૂર ચાલ્યા ગયા છે. આવે સમયે કલ્પસૂત્ર આપણને 3 પ્રકારના માનવીઓની વાત કરે છે. બહુ સરસ વાત કરી છે. એ છે સદૈયા, ભદૈયા અને કદૈયા. બહુ વિલક્ષણ છે શબ્દ. કેટલાક લોકો સદૈયા હોય છે, સદા હંમેશા ધર્મ ક્રિયા કરતા રહે છે, ઓલવેઝ એમનું ચિત્ત ધર્મમાં રત હોય છે. બીજા પ્રકારના માણસો છે એ ભદૈયા હોય છે. ભદૈયા એટલે હંમેશા ન કરે, પણ ભાદરવો આવે એટલે કરે. ભદૈયા એટલે ભાદરવો આવે એટલે કે પર્યુષણ આવ્યા એટલે એટલા દિવસોમાં જરા ધર્મ કર્મ કરવા. અને કેટલાક કદૈયા હોય છે, ક્યારેક જ મન થાય તો કરે. આપણે આજે આ વિચારવું છે કે કલ્પસૂત્ર કહે છે કે તમારા જીવન સૂત્રમાં ધર્મ ભાવના કેટલી વણાયેલી છે. તમે ખરેખર, અને આમાં તો કેટલાક એવા પણ હોય છે
કે જે લોકો પર્યુષણ દરમિયાન આવે એમાં પણ કેટલાક તો એવી પ્રકૃતિના હોય છે કે જે લોકો માત્ર મહાવીર જયંતિ દરમિયાન આવે, અને એમાં પણ કેટલાક એવા હોય છે કે જે મહાવીર જયંતિ આવે પણ માત્ર સ્વામી વાત્સલ્યમાં મિલન મુલાકાત માટે આવે. કોઈ ધર્મ એની ચુસ્તતા વગર, એની નિષ્ઠા વગર કે એની સચ્ચાઈ વગર ટકે નહીં. આપણે સૌએ આ વિશે બહુ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. તો સલૈયા છે એના જીવન વ્યવહારમાં, એની જીવન શૈલીમાં આ બધું આવે છે. અને એની જીવન શૈલી એટલે અહિંસાનું પાલન કરે, એ સાધર્મિક વાત્સલ્ય હોય, જીવનમાં ક્ષમાપના હોય, તપશ્ચર્યા અને ચૈત્ય પરિપાટી, આ 5 પર્યુષણના કર્તવ્યો આપણે સૌ જાણીએ છીએ. એક બીજો ચિંતન કરી લઈએ, આપણા જીવન સાથે જોડવું છે માટે, કે કલ્પ એટલે આચાર. અને જૈન ધર્મમાં આચારનું મહત્વ છે. વિચાર ગમે તેટલો મહાન તમે કરો, પણ જો આચારમાં ન આવે તો એનો કશો અર્થ નથી. ચિંતન ગમે તેટલું કરો, પણ એ આચરણમાં પ્રગટ ન થાય તો એનો કશો અર્થ નથી. ભાવના ગમે તેટલી મહાન હોય, એની ભવ્યતાને તમે ગમે તેટલો ઉદ્ઘોષ કરો, પણ જો એનું જીવનમાં, એ ભાવનાનું જીવનમાં રૂપાંતર ન થાય તો કશો અર્થ નથી. એટલે એનો સ્પર્શ થવો જોઈએ. એક એવી સ્પર્શી ગઈ લહેરી મને, એક એવી લહેર મને સ્પર્શી ગઈ, એક એવી સ્પર્શી ગઈ લહેરી મને, જે કરી ગઈ સાવ સોનેરી મને, જે આપણા જીવનને સોનેરી બનાવી જાય એવી આ લહેર છે. અને માટે આ કલ્પસૂત્ર કહે છે કે જે રાત્રિઓ વીતી જાય છે તે પાછી આવતી નથી. આપણે જાણીએ છીએ. ત્યારે શું કરવું જોઈએ? ધર્મનું આચરણ કરનાર મનુષ્યની રાત્રિઓ સફળ થાય છે. અને માટે એ ધર્મમાં પ્રત્યેક ક્ષણનો મહિમા છે. તમે આજે ધર્મ આચરો, આવતીકાલે દુરાચાર કરે તો એ ધર્મ નથી. પ્રત્યેક ક્ષણનું મહત્વ છે. અને માટે જ એ ધર્મ બીજો કોઈ આચરે અને તમને પુણ્ય થાય એવું પણ નથી. તમારે સ્વયં એ ધર્મનું આચરણ કરવું પડે. ભગવાન મહાવીર સ્વામી કાનન છાપરા, આજે કાનન છાપરા નામ છે, મૂળ શાસ્ત્રોમાં કર્મકાર ગ્રામ શબ્દ મળે છે. અને કર્મકાર ગ્રામનો અર્થ છે મહેનત મજૂરી કરનાર લોકોનું ગામ. યોગી વર્ધમાન નીકળ્યા છે. દીક્ષાનો પ્રથમ દિવસ છે. આપણે સૌ એ ઘટના જાણીએ છીએ. એ ગોવાળ એમને બળદ સાચવવાનું કહે છે. યોગી તો ધ્યાનમાં તલ્લીન છે, આવે છે ને બળદ મળતો નથી. પેલો ગોવાળ ઠેર ઠેર શોધે છે. ખબર પડે છે કે આ તો આ યોગીની બાજુમાં જ બળદ બેઠો છે. એટલે એને એમ થયું કે આને મને કહ્યું નહીં અને મારે આખી રાત ભટકવું પડ્યું. ત્યારે એને રાશ લીધી. અને રાશ લઈને, જે રાશથી એ આ ઢોરને મારતો, એને મારવા પ્રયત્ન કરે છે. કોને? યોગી મહાવીરને મારવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારે સ્વયં દેવરાજ ઇન્દ્ર આવીને કહે છે કે આ જેને તું રાશ જેના તરફ ઉગામી છે કોણ છે ખબર છે? જેને તું તારા બળદનો ચોર માનતો હતો, એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ તો અઢળક દોલત છોડીને આત્મસાધનાના માર્ગે નીકળેલા રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન છે. પેલા એ કહ્યું, ગુવાળે પોતાની ભૂલનો પશ્ચાતાપ, પારાવાર પશ્ચાતાપ, કેવી ભૂલ કરો તો. એટલે એને કહ્યું યોગી વર્ધમાનને કે મેં આપને ઓળખ્યા નહીં, મને માફ કરો. અને ભગવાન ને તો 12.5 વર્ષ સુધી સાધના કરવાની હતી. અને જુઓ તમે, દેવરાજ ઇન્દ્ર એક સરસ ઓફર કરે છે.
કેટલીક ઓફર લલચામણી હોય ને એવી એક ઓફર છે આ. એમને કહ્યું કે યોગી વર્તમાન તમે 12.5 વર્ષની સાધના કરવાના છો. કશાયો પર વિજય પ્રાપ્ત તો કરેલો છે, પણ આ તમારી સાધના દરમિયાન તમે નક્કી કરેલું છે કે તમે જંગલમાં પ્રવાસ કરશો, વિહાર કરશો. અને તમે જાણો છો કે શહેરમાં જો આવા લોકો મળતા હોય, ક્યાંક ગામની બહાર આવા લોકો હોય, તો જંગલમાં તો કેવા હશે? એટલે તમને અણસમજુ લોકો મળશે, લૂંટારા મળશે, ચોર મળશે, હેરાન પરેશાન કરશે. એટલે એના કરતા આપણે એક કામ કરીએ, ડીલ કરે છે કે તમે નિરાંતે ધ્યાન કરો અને હું તમારું ધ્યાન રાખું કે જેથી આવો કોઈ વ્યક્તિ તમને તમારા ધ્યાનમાં ભંગ કરે નહીં, તમને પરેશાન કરે નહીં, તમને આવી રીતે કોઈ હાનિ પહોંચાડે નહીં. તમે જુઓ વાત કેવી મજાની છે કે તમે સાધના કરો ને હું તમારું ધ્યાન રાખું. બસ સાધકને આમ તો ગમી જાય કે આ તો બહુ સારું, બહુ કમ્ફર્ટેબલ સ્થિતિ આવી ગઈ. અને ત્યારે મહાવીરે કહ્યું, યોગી વર્તમાને કહ્યું, મારો માર્ગ તો એકલો જાનેરેનો માર્ગ છે. જેણે પોતાના આંતર શત્રુઓ, પોતાના ભીતરના શત્રુઓ જીતવા છે, એ માણસ કોઈ બીજાની સહાય, એ વ્યક્તિ કોઈ બીજાની સહાય ન સ્વીકારે. બીજાના બળ કે બીજાના સાથનો કોઈ એને માટે વિશેષ અર્થ નથી. એટલે તમે સમજી લો કે જે કંઈ કરવાનું છે, મારે આંતર શત્રુનો નાશ કરવાનો છે, એ હું સ્વયં કરીશ, મારે કોઈની મદદ ના છે. અને ઇન્દ્રની આ ઓફર બહુ મજાની ઓફર હતી, પણ ઇન્દ્રની એ ભાવના એ સ્વીકારતા નથી અને કહે છે કે ના, હું તો બસ એકલો જ ચાલીશ. તમે જુઓ કે આ વાત આપણને એ બતાવે છે કે જીવનમાં જેને આંતર શત્રુ પર વિજય મેળવવો છે, એણે પોતાના આત્મબળ ઉપર આધાર રાખવો જોઈએ. વર્તમાન કાળમાં આપણે જાણીએ છીએ શ્રીમદ રાજચંદ્રજી, મહાત્મા ગાંધીજી, આ સૌએ આંતર શત્રુઓ પર વિજય મેળવ્યો અને એકલા વિજય મેળવ્યો, કોઈની મદદ સાથ નથી લીધો. કલ્પસૂત્રમાં એક બીજું સુંદર વર્ણન મળે છે અને એ છે રાત્રિ વિશેનું વર્ણન. રાત્રિ સંસારના સ્વરૂપ દુઃખમય છે એ દર્શાવતું એક સરસ મજાનું વર્ણન મળે છે. અને કહે છે, અને કલ્પસૂત્રના પ્રારંભે વર્ણન છે, એ કહે છે કે ચારે બાજુ એક રાત્રિ પ્રસરેલી છે, એક ભાવ પ્રસરેલો છે, ગમતો અણગમતાનો, નમે અનુકૂળતાનો, પ્રતિકૂળતાનો. અને ત્યારે એને કહ્યું છે કે પ્રતિકૂળને અનુકૂળ બનાવવાની કલા તે જૈન દર્શન. આપણા કર્મો એ સતત ઉત્પાદન પામતા હોય, એને માટે, એના નાશને માટેની કઈ ઔષધિ, તો એ છે જીન શરણ. અને સંસારની ક્ષણિકતામાંથી બહાર નીકળવાની કઈ તાકાત, એ છે જીન ભક્તિ. આ સંસારની ઘટમાળ કેવી છે? કવિએ કહ્યું છે ને, સુખ અલ્પ દુઃખ થકી ભરેલી. આમાં સુખ થોડું જ છે, દુઃખ ભરમાર છે, ભરપૂર છે. અને આપણે જાણીએ છીએ કે જીવનમાં સુખની ક્ષણો કરતા આપણા જીવનમાં દુઃખની ક્ષણો આપણે વધુ અનુભવતા હોય. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં નિરાશા, હતાશા, વેદના આવે છે. અને કદાચ સુખ આવે ને તો પણ એ સુખ તમે જાણજો કે અંતે તો દુઃખમય બને છે. એક સુખ હોય આપણું, એક સરસ મજાનો વિરાટ બંગલો હોય, વિલા હોય આપણી, અનેક ઘરમાં અનેક રૂમ હોય, બાળકો આવે, બાળકો કિલ્લોલ કરતા હોય અને આપણે સુખમાં ડૂબી ગયા હોય. થોડા સમય એ બાળકો સ્ટડી માટે નીકળી જાય, પછી ક્યારેક પાછા આવે, કોઈક મહત્વના દિવસે પાછા આવે. અને ત્યારે એક વખત જે સુખ માનતા હતા, પરમ સુખ માનતા હતા કે આવો મારો ભર્યો ભર્યો સંસાર,
અને પછી તમે કહેશો મારો સૂનો સૂનો સંસાર. ત્યારે કવિએ શું કહ્યું? વિશાળ ઘર હોય, અનેક એના ખંડો હોય, રૂમ્સ હોય, બધી વ્યવસ્થા કરી હોય, બાજુમાં નાનકડું પોન્ડ બનાવ્યું હોય, રહેવાની સઘળી સગવડતાઓ હોય, અઢળક સમૃદ્ધિ હોય, અને છતાં ભીતરમાં ખાલીપો હોય. કવિએ કહ્યું અહો સંસારની લીલા. આ સંસારની લીલા કેવી છે? પાળી પોષી ઉછેર્યા, પાળ્યા, પોષણ કર્યું અને એમને ઉછેર્યા. પંખી તે, એ પંખીઓ, એ આપણા સંતાન. પાળી પોષી ઉછેર્યા પંખી તે, ફૂટતા પાંખ ઉડી આમ જ શું જતા? ઉડી જાય છે. અને ક્યાં? રચવા પોત પોતાના નીડો જગતની કુંજમાં. જગતમાં પોતપોતાના નીડો, પોતપોતાનો માળો, પોતપોતાનો નેસ્ટ બનાવવા માટે બસ આ પંખીઓ ઉડી ગયા. જેમની કલ્પના આપણે કરી હતી કે જીવનભર આપણી સાથે રહે, અને એ બસ ચાલ્યા ગયા. અરે માત્ર કોઈ એકાદ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે માં સીમિત થઈ ગયા. અરે આપણે આપણી ભાવનાઓને, આપણી લાગણીઓને પણ કેટલી ફિક્સ કરી દીધી. અને પરિણામે ચહેરા પર હાસ્ય હોય, પણ ભીતર તો રુદન છે. અને એટલે જ એ જીવનની અનુકૂળતા અને પ્રતિકૂળતાને પાર લઈ જવાની વાત એ અહીંયા મળે છે. જીવનમાં જે વ્યથા છે, જીવનમાં જે દુઃખ છે, જીવનમાં જે વિષાદ છે, यूं तो मरने के लिए सभी जहर पीते हैं, यूं तो मरने के लिए सभी जहर पीते हैं, जिंदगी तेरे लिए जहर पिया है मैंने, मैं जिंदगी તારે માટે ઝેર પી. આમ દુઃખ, વેદના, અને માણસ એ વેદનાથી દુઃખી થતો હોય ત્યારે કલ્પસૂત્રના પ્રારંભે આ વાત કરી છે કે વેદના, વ્યથા અને આ સમગ્ર જીવનને પાર એક આનંદ છે, અને એ છે અધ્યયનનો. વાચન એટલે વાંચવું, દોહન એટલે વિચારવું, અને ચિંતન એ ચિંતન કરવું. એ કહે છે કે સંતનો સત્સંગ કરો સાધુઓ પાસે. સત્સંગ એ મોક્ષનું દ્વાર છે. ગ્રંથોનો સ્વાધ્યાય કરો, ગ્રંથોનો અભ્યાસ કરો, અને એની સાથે પોતાના જીવનના ગ્રંથનો પણ અભ્યાસ કરતા જાઓ, જીવનની ટેક્સ્ટબુક પણ જોતા જાઓ. અને ત્યારે એ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે આ કલ્પસૂત્ર પાસેથી આ પામીએ છીએ કે એને એક જીવનનો આપણને અર્ક આપ્યો, જીવન કઈ રીતે જીવવું એનો માર્ગ બતાવ્યો, અને એથી વધારે એક આપણા ધર્મની જે ઇમારત છે, એ ધર્મની ઇમારતના ઈંટ જેને કહીએ, એ ઈંટની વાત આપણને આ કલ્પસૂત્રમાં મળે છે. અને ત્યારે એવા કલ્પસૂત્ર વિશે જ્યારે જ્યારે આપણે વિચારીએ ત્યારે એ જોઈએ કે આપણી પરંપરા, આપણી ટ્રેડિશન, આપણા તીર્થંકરોના ભવ્ય ચરિત્રો, આ બધું આપણને આ કલ્પસૂત્રમાંથી મળે છે. અને ત્યારે આપણને એક ભાવ જાગે કે આ જગત સામે મારે લડવું છે. દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની, ધોવા બુરાઈ બધે. આ દુનિયામાંથી ખરાબ વસ્તુઓ ધોવાને માટે, ધોવા બુરાઈ બધે, ગંગા વહે છે આપની, એ તમારી ગંગા વહે છે. અને એ રીતે જૈન ગ્રંથ ભંડારોમાં આપ જુઓ તો આવી દુર્લભ હસ્તપ્રતો આપણને પ્રાપ્ત થાય છે. અને એ જે પ્રભુની વાણી, જેને વિશે કહ્યું છે 35 ગુણોવાળી છે, અતિશય સંસ્કાર ભરેલા વચનો, માનવાચક શબ્દોથી ભરેલી વાણી, વિરોધીને પણ આદર અને માનથી જોતી વાણી. અને ગણધરવાદ, એને વિશે તો મેં ઘણા પ્રવચનો અગાઉ આપેલા. ગુરુ ગૌતમ સ્વામીના જીવન ઉપર, ગૌતમ કથા દ્વારા વિરોધીને વિરોધીના દ્રષ્ટિકોણથી ઓળખીને જોવો, એ નવું અર્થઘટન એ આપણને ત્યાં મળે છે. અને ત્યારે આ ગ્રંથ તરફ જઈએ ત્યારે આપણે એક ભાવ એ સેવીએ, એનું જીવનમાં
આપણા જીવનમાં રૂપાંતર થાય અને જીવનમાં જે રૂપાંતર થાય તે જ હંમેશા ટકનારું હોય છે. એ ભાવ સાથે આજની આપણી સભાને વંદન કરું છું. માત્ર એટલું જ કે કલ્પસૂત્ર દ્વારા આપણા જીવનમાં એક નવા ઉજાસ આવે. આ કલ્પસૂત્ર દ્વારા આપણે સુંદર પાઠો સમજી શકીએ. આ કલ્પસૂત્ર દ્વારા સાધુઓની દિનચર્યાની ભવ્યતા જાણી શકીએ. આ કલ્પસૂત્ર દ્વારા જૈન ધર્મના થયેલા આચાર્યો, એ આર્યકાલક હોય, સ્થૂલભદ્ર હોય, આવા મહાન આચાર્યોનું જીવન પામી શકીએ અને આ કલ્પસૂત્ર દ્વારા આપણા તીર્થંકરોની ભવ્યતા પામી શકીએ. તો આ આપણી ધર્મની ઇમારતનો પાયો છે. એ પાયાને આજે આપણે થોડી વાત કરી. આ કલ્પસૂત્ર તો ગહન શાસ્ત્ર છે. ક્યારેક વળી અવકાશે એના અનેક ચિંતન બિંદુઓ રજૂ કરીશું. અત્યારે તો મંગલ પાઠ. નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સંવત્સાહુણમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિંગ પરમમ હવૈ મંગલમ, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ઉપસર્ગા ક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્ન વલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ सर्वधर्माणाम जैनम जयति शासनम. वाणी के जादूगर डॉक्टर श्री कोमालपाल जी का आज चौथा दिन हमने उनकी अमीरस वाणी सुन रहे हैं. आपका ज्ञान तो प्रगाढ़ है, परंतु हम जैसे अल्पज्ञ के लिए आप जिस तरह सिंपल भाषा में, और ऑनेस्टली मैं गुजराती भाषी नहीं हूँ, हिंदी भाषी हूँ जैसा कि आप सुन रहे हैं, बट फिर भी मुझे भी बहुत सहजता से ये सारी बातें समझ में आ रही है. जिन शासन के दिव्यता के बारे में जो आपने कल संदेश बताया, उसका ही एक अंग कि जिन शासन से हमें जो साहित्य मिले हैं, ये कल्पसूत्र जी और हमारे जो आगम हैं, उसका महत्व बहुत ही सिंपल तरीके से एग्जाम्पल दे दे के आपने हमें समझाया. जैना की ओर से मैं आपका खूब खूब आभार प्रकट करती हूँ तथा इन सारे वचनों को, जिन शासन की महिमा को एक छोटे से भजन में पिरोया है. आज्ञा दीजिए. अद्भुत ऐसे जिन शासन को वंदन वंदन वंदन, अद्भुत ऐसे जिन शासन को वंदन वंदन वंदन, जिन शासन को वंदन, जिन शासन को वंदन, जिन शासन को वंदन, अद्भुत ऐसे जिन शासन को वंदन वंदन वंदन. अरिहंतों को वंदन मेरा, सिद्ध प्रभु को वंदन मेरा, आचार्यों को वंदन मेरा, उपाध्याय को वंदन मेरा, अद्भुत ऐसे जिन शासन को वंदन वंदन वंदन. साधु सभी को वंदन मेरा, चारित्र धर्म को वंदन मेरा, वीर प्रभु को वंदन मेरा, जिन शासन को वंदन मेरा,
अद्भुत ऐसे जिन शासन को वंदन वंदन वंदन, अद्भुत ऐसे जिन शासन को वंदन वंदन वंदन। आप सभी का यहाँ पर पधारने के लिए खूब खूब धन्यवाद, आभार प्रकट करती हूँ। तथा आज शाम का सेशन 8 बजे हिंदी में तथा 9 बजे अंग्रेजी में होगा और हम कुमारपाल भाई जी से कल फिर से मिलेंगे इसी समय में, इसी लिंक पर। जय जिनेंद्र सभी को। सुख साता पूछते हैं। Okay, I am ending this meeting for all. Thank you. Jai Hind.